કોમેન્ટ કરો એ ન આવડે મમ્મી ને પાછું જો હા હા ચા એટલે ચા હો પણ જો ચૂલ્હાનો ચૂલ્હાનું ચા. જય શ્રી રામ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. મસ્ત મજાની બપોર પડી ગઈ છે, કેમ કે હવાર તો આપણે પડતી જ નથી, ડાયરેક્ટ બપોર જ પડે જોઈ. ખતમ. બાકી અહીંયા રોટલી બને છે આપણે. બાટલો કેમ કે ઓફ થઈ ગયો હે, અહીંયા પડ્યો હે. જો અહીંયા પડ્યો હે, છતાં તો હવે અહીંયા બનાવવું પડી છે. કેમ કે મોદીએ પેલા આપણે બાટલા વાળી સિસ્ટમમાં લાવ્યા ને હવે વળી જૂની સિસ્ટમમાં લઈ આવ્યા છે બધાને. બાકી અહીંયા આપણે નાસ્તાનો પ્રોગ્રામ બની ગયો હે શીરાવાનો. શું શું વેરાયટી આપણે લાવ્યા હો? એક આકટેટી હે, રોટલી હે અને સમોસા જેવું કે કઈ. આ શું હે નવું? હા એ કઈ કઈ ને નવું શેરીદમ લાવ્યા થી હવે. શું છે શું એને શું કહેવાય? ખાતા આવડે એમને. ટોર્નાડો એવું કઈક લખેલું હે, ટોર્નાડો. મમ્મી આ જોવે વ્લોગ બનાવી. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો એ ન આવડે મમ્મી ને પાછું જો. ચા પાણી હબોળે બાકી બધાય. હું જરાક ચા પાણી હબોળી લઉં. તમને એમ થાય છે મેં મૂકી દીધી, તમે મૂકો ન બીજેથી ચાલુ કરી નાખો તો પછી હું માથું દુખતું તો ચાલુ તો કરવો પડે ને. તો અડાડી લઈ લઉં અહીં જરાક હબુડકો મારી લઉં. હા હા ચા એટલે ચા હો પણ જો ચૂલ્હાનો ચૂલ્હાનું ચા. પછી એમ હબુડકો મારી લેવાનો. તો ભાઈ લોકો આપણે હવારમાં જો એકને ઘાયલ કરી નાખ્યો હે ફૂલ. જોઈ લ્યો, જરાક રહી ગયો ને ઠામ મરી જાત ને. તો મિત્રો ફાઇનલી 3 દિવસથી પાણી આવ્યું નહોતું, પણ આજ પાણી આપણે આવી ગયું હે. કેટલા દિવસથી પાણી નહીં આવ્યું? 6 દિવસથી પાણી આવ્યું નથી, પણ આજ આવી ગયું હે. તો આજ તો હવે આપણે ઘરની ફૂલ સર્વિસ કરવાની થશે. ફૂલ સર્વિસ એટલે કે આપણે ફરી ધોવાનું થાય, અહીંયા ધોવાનું બધું થશે ને ઘરની ફૂલ સર્વિસ કરવાની થશે. અને આપણી મજા આવશે આજ તો નાહવાની, કેમ તો હું 2 દિવસે તો નાહ્યો નથી, પાણી હતું ને નાવું નહીં અહીં. તો મિત્રો મસ્ત મજાની હાઈન પડી ગઈ છે આજ. જોકે બપોરે આપણે સવારમાં જે વ્લોગ ઉતાર્યો તો એ પછી તો હું આપણે ક્લિપો લેતા જ ભૂલી ગયો, સમજી ગયા. તો હાઈન પડી ગઈ છે બાકી. અને હવે આપણે પ્રોગ્રામ કરવાનો મેગીનો, જરાક ભૂખ લાગી છે તો આ મેગી મસાલો છે. અને આ મેગી લાવ્યો હો 2. તો હાલો હું તમને શીખવાડું કે મેગી કઈ રીતે બને છે. જોકે આપણને વાઈફાઈ દેવાનું ફાવતું નહીં, પણ સાદી મેગી ફાવે. હાલો દેખાડું તમને. તો મેગી બનાવવા હતા પેલા તમારે લેવાનું હોય જો એક આવું કંઈક આપણે વાસણ ગમે યારે તપેલી બપેલી, એમાં પછી આપણે મેગી પ્રમાણે પાણી નાખી દેવાનું. જેટલી મેગી હોય ને, માની લો કે 2 મેગી છે તો 1 ગ્લાસ જેવું પાણી હાલે. એટલે ટૂંકમાં હું મેગી ડૂબવી જોઈએ આમ પાણીમાં, એટલી હાલે. અને એના કરતા જરાક વધારે નાખો તો હાલે. 2 ગ્લાસ પાણી આપણે નાખી દીધું છે. હવે નાખી દે આપણે આ મેગી કાઢીને, જરાક આમ એક એમને મૂકી દઈશું, એક જરાક ભૂકો કરીને નાખી દઈ. તો મિત્રો જો મેગી નાખી દીધી, પણ હજી આપણે મેગી ડૂબી નહીં, સમજી કે પાણી ઓછું પડે. જરાક આજે પાણી ભરી મેગીમાં નાખી દઈ. તો મિત્રો હવે થઈ ગયું આપણે આમાં મસાલા નાખવાનો ટાઈમ. તો જો 2 મસાલા આપણે ઓલા કંપનીના છે ને, એક આપણે એક્સ્ટ્રા લીધો, જે આ પીરો આવે ને 5 રૂપિયા વાળો. તો પેલા નાખી દે હવે મસાલા. તો મસાલા નાખી દીધા હે, હલાઈ નાખી, થોડુંક બધું મિક્સ કરી નાખી. તો મિત્રો મેગી બની ગઈ ફાઇનલી, તમને દેખાડી દઉં. જો આવી આપણે મેગી બની છે મસ્ત મજાની. અને આપણે ભેગું આવું કંઈક બાઇટિંગ છે, કુરકુરિયા છે અને એક રંબલ છે.
અને આમે આપણે ગૌરવ ઠાકોરનું કરી નાખ્યો વિડીયો ચાલુ. કેમ કે વિડીયો વગર શું આપણે કંઈક આમ જોવું પડે, આમ ગયા છું આમ કંઈક જોવું પડે ને હું ઘરે હું ઉતરે ને ઘરે હલવાઈ જાય બધું. તો હાલો પેલા ખાઈ લઉં પછી પેપ્સી દેવા જવાનું છે. તો ખાઈને પછી નીકળી પેપ્સી દેવા. મિત્રો મેગી ખાઈ લીધી છે, હવે કાઢી રિક્ષા ને ભરી લઈ પેપ્સી, પછી નીકળી જાંબુડિયા પેપ્સી દેવા. તો મિત્રો પેપ્સી ભરી લીધી છે અને હું ને પખાભાઈ બે નીકળી ગયા હે. આપણે ક્યાં નીકળી ગયા હે? જાંબુડિયા. તો જાંબુડિયા એલા જઈને પેપ્સી દેતા આવી. દેખાડ્યા દુકાન આપણે જાંબુડિયાની. હાલો જાંબુડિયા દેખાય. તો મિત્રો જાંબુડિયામાં આપણે પહેલી દુકાન જો અહીંયા આપણે ગેટ બાજુ આવી હતી, એટલે પહેલી દુકાને આવે આપણે જોઈ લ્યો. પખાભાઈ મોકલી દીધા પેપ્સી દેવા. પખાભાઈ પેપ્સી દઈને આવશે. આ હે આપણે દુકાન નંબર 2 જોઈ લ્યો. તો મિત્રો બધા પેપ્સી દઈ દીધી છે અને હું પખાભાઈ હવે નીકળી ગયા રિટર્ન માં ઘર બાજુ. તો હાલો કન્ટિન્યુ લ્યો ઘરે જઈને ચખાડી. તો ઘરે આવતા રે અને ખાવાનું કર્યું હોય આપણે સેવ ડુંગળીનું શાક. હાલો ખાવા રોટાઈ લઈ અને પેલા થોડું ખાઈ બાઈ લીધું ને કમ્પ્લીટ થઈ ગઈ આપણે. હવે ખાઈને હજી એક વસ્તુ આપણે બાકી છે, એ હે આપણે આ સોસીઓ. કેમ કે ખાઈ બાઈને પછી આવું હે એકાદી બાટલી તો ઠપકારવી પડે, મજા ન આવે. અને ભેગી 2 ધરતી સિંગ. તો સોસીઓ આપણો થઈ ગયો છે મિત્રો કમ્પ્લીટ. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. બાકી જય શ્રી રામ ને જય માતાજી બધાને.